રાજકોટની જે જંગલેશ્વરમાં ગેરકાયદે દબાણ મુદ્દે આરએમસી મેદાને દબાણો દૂર કરવા તંત્રએ ગુજરાત હાઈકોર્ટમાં દાખલ કરી કેવિયેટ એકતરફી સ્ટે સામે આરએમસીને સાંભળવા હાઈકોર્ટમાં રજૂઆત કરાઈ। તંત્ર અને દબાણકારો વચ્ચે હવે જામશે કાયદાકીય જંગ। ટીપી સ્કીમ 6 હેઠળના 15 મીટર રસ્તા અને આજી નદીના પટ વિસ્તારનો મામલો છે। आज विषय વધુ जानकारी સાથે સંવાદદાતા ઋષિ આપણી સાથે લાઈવ જોડાયા છે। ઋષિ, આરએમસી હવે મેદાને છે કારણ કે જે પ્રમાણે ડિમોલિશનની વાત હતી અને લોકો પણ હવે વિરોધ કરી રહ્યા હતા, શું જાણકારી? ટીપી સ્કીમ નંબર 6ના 15 મીટરના રસ્તા અને સાથે જ જે આજી નદીનો પટ છે તેમાં સરકારી જગ્યામાં એટલે કે સરકારી જમીનમાં ગેરકાયદેસર દબાણ છે। હાલ તો જંગલેશ્વર સહિત કુલ 8 સોસાયટીના રહીશો હાઈકોર્ટમાં ગયા હતા અને હાઈકોર્ટે 3 મહિનાનો સ્ટે આપેલો છે ડિમોલેશન પર। જે ડિમોલેશન છે તે અટકી ગયું છે અત્યારે, પરંતુ કોર્પોરેશને હવે હાઈકોર્ટમાં કેવિયેટ દાખલ કરી છે। કોર્પોરેશને સ્પષ્ટપણે હાઈકોર્ટને વિનંતી કરી છે કે એક તરફી સ્ટે છે આ અમને પણ સાંભળવામાં આવે, એટલે કે કોર્પોરેશન હવે જે રહીશો વચ્ચે કોર્ટમાં અત્યારે જંગ જામવા જઈ રહ્યો છે। સમગ્ર મામલાની વાત કરવામાં આવે તો કુલ 1358 જેટલા આસામીઓ છે તેને જે કલેક્ટર છે તેને નોટિસ ફટકારી હતી અને આખરી નોટિસ એટલે કે દિવસ 7માં ડિમોલેશનની વાત હતી, પરંતુ હાઈકોર્ટે આ ડિમોલેશન અત્યારે અટકાવ્યું છે 3 મહિના પૂરતું। હાલ હવે કોર્પોરેશન પર કેવિયેટ દાખલ કરી છે હાઈકોર્ટમાં, ત્યારે કાનૂની જંગ રહીશો અને કોર્પોરેશન વચ્ચે હવે જામશે। જી ઋષિ, આપ જોડાયા અને જાણકારી આપી તે માટે।